ઋષિકેશમાં નવા રાફ્ટિંગ બેઝ સ્ટેશન માટે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પાયાનું પથ્થર મૂક્યું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તાજેતરમાં ઋષિકેશમાં નવા રિવર રાફ્ટિંગ બેઝ સ્ટેશન માટે પાયાનો પથ્થર મૂક્યો હતો, જે ઋષિકેશ ગંગા કોરિડોર પ્રોજેક્ટનો ભાગ છે. આ પહેલ પ્રવાસીઓ માટે રાફ્ટિંગ અનુભવને વધુ સુવિધાજનક બનાવવા માટે છે, જેમાં ચેન્જિંગ રૂમ, લોકર્સ, જાહેર શૌચાલય અને વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એક બેઝ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા, SOS અલાર્મ અને ઇમરજન્સી હેલ્પ સ્ટેશન સહિતના અદ્યતન સુરક્ષા ઉપાયો પણ હશે. આ વિકાસ પ્રવાસનને પ્રોત્સાહન આપશે અને રાફ્ટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોને રોજગારીના અવકાશો પૂરા પાડશે. મુખ્યમંત્રીએ ટકાઉ પ્રવાસન અને ઋષિકેશની આધ્યાત્મિક મહત્વને જાળવવાની મહત્વતા પર ભાર મૂક્યો હતો. રાફ્ટિંગ બેઝ સાથે ચારધામ યાત્રા દરમિયાન ટ્રાફિક ભીડને ઘટાડવા માટે મલ્ટી સ્ટોરી કાર પાર્કિંગ સુવિધા પણ બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ ઋષિકેશને વધુ પ્રવાસન મૈત્રી સ્થળમાં રૂપાંતરિત કરશે, જ્યારે તેની કુદરતી સુંદરતા અને સાંસ્કૃતિક મહત્વને જાળવી રાખશે. નવું રાફ્ટિંગ બેઝ સ્ટેશન ઋષિકેશને વધુ પ્રવાસન મૈત્રી સ્થળ બનાવવા માટેના વ્યાપક પ્રયાસનો ભાગ છે. સરકાર રાફ્ટિંગ રૂટ્સનું રિયલ ટાઈમ મોનિટરિંગ સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે અને મુલાકાતીઓ માટે સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરી રહી છે. આ પગલાં એડવેન્ચર પ્રેમીઓ માટે વર્લ્ડ ક્લાસ અનુભવ પૂરો પાડવા અને પર્યાવરણ મૈત્રી પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ ઋષિકેશમાં વધુ પ્રવાસીઓને આકર્ષે, જે સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે. મુખ્યમંત્રીએ વિશ્વાસઘાત વ્યક્ત કર્યો કે આ પહેલો શહેરની આકર્ષણ ક્ષમતા વધારશે અને ભારતમાં ટકાઉ પ્રવાસન માટે એક માપદંડ સ્થાપિત થશે.